આજરોજ રાજકોટ ખાતે જે 750 થી પણ વધુ બાળકો છે એવા થેલેસેમિયા મેજર બાળકો કલેક્ટરશ્રીને એક રજૂઆત કરવા આવ્યા છે કે યુડીઆઈડી જે કાર્ડ આવે એ કાર્ડ માટે આ લોકોને જે થેલેસેમિક જે મેજર જે બાળકો હોય તેને બસમાં ફ્રી સેવા આપવામાં આવે છે. એટલે ગામડેથી આવતા બાળકો કે સિટીના બાળકો જેને બ્લડ માટે દવા માટે જે હેરાનગતિ થતી હોય તેના માટે એ લોકો બસમાં ફ્રીમાં એનો મુસાફરીનો લાભ લઈ શકે છે. તે જે કાર્ડ છે એ અન્ય સિટીમાં બધાને પરમનન્ટ કરી દેવામાં આવે છે, જ્યારે રાજકોટમાં આ કાર્ડ પરમનન્ટ કરી દેવામાં આવતા નથી. જેથી કરીને દરેક બાળકો તેના વાલીઓ અહીં આવેલા છે અને રજૂઆત કલેક્ટરશ્રીને કરવા આવે છે કે યુડીઆઈડી જે કાર્ડ છે એ ખાસ એમને પરમનન્ટ કરી આપવામાં આવે એટલે વારે વારે એને રિન્યૂ કરવાની હેરાનગતિમાંથી મુક્તિ મળે. સાથે જે બ્લડ અવેલેબલ હોવા છતાં હાલમાં સિવિલમાં રક્તદાન કેમ્પોના કારણે ખૂબ જ બ્લડનો સ્ટોક અવેલેબલ છે, તો એ બ્લડ આપવામાં આવતું નથી. તો એ પણ એક રજૂઆત છે. અને જે ડેસ્પરેલા ઇન્જેક્શન છે જે ખૂબ જ અગત્યના હોય છે બાળકો માટે, કે જેના લોહીમાં જે પ્રમાણ વધી ગયું ઘટાડવા માટેના, તો તે પણ ઘણા સમયથી મળતા નથી. તો આ ત્રણ વસ્તુની રજૂઆતો લઈ થેલેસેમિયા મેજર બાળકો અને તેના પેરેન્ટ્સો કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા હતા. મારું નામ હિરેન નાનકરામ મંગલાણી છે. અત્યારે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ. અમારે આમ તો 3-4 સમસ્યા. એક તો જેમ ડિસેબિલિટી સર્ટિફિકેટ અમને અહીંયા કાઢી દેવામાં આવતું નથી. એમ કહે છે કે પરમનન્ટ હોય તો જ કાઢી દેશે. હવે બીજા જિલ્લામાં, મોરબીમાં, સુરેન્દ્રનગરમાં અહીંયા પરમનન્ટ નીકળે છે, અહીંયા આપણા રાજકોટમાં નીકળતું નથી. તો એક તો અમારી એ રજૂઆત છે. બીજી રજૂઆત અમારી એ છે કે સિવિલમાં બ્લડ હોવા છતાંય ઘણીને પેશન્ટને હેરાન કરે છે કે ભાઈ બ્લડ નથી, બ્લડ ડોનેટ કરાવો. એક અમે એ રજૂઆત લઈને આવ્યા છીએ. અને ત્રીજી એ છે કે ડેસ્પરાલ ઇન્જેક્શન જે ખૂબ જ મહત્વના છે થેલેસેમિયા પેશન્ટ માટે, એ અહીંયા અવેલેબલ હાલમાં ઘણા સમયથી નથી. જે વરસ જેવું થઈ ગયું હોય છે. અમે ઘણી રજૂઆતો કરી છતાં એ રજૂઆત કરવા માટે મેડમ અમને અહીંયા હાજરમાં મળતા નથી. એમ જ કહે છે કે મેડમ ઓપરેશનમાં છે. તો અમે એ બધે સરકારશ્રીને રજૂઆત કરી છે કે અમારી સમસ્યાનો ઉકેલ લાવો. પૂનમ ચમનભાઈ લીંબાસિયા. અમે આ ડિસેબિલિટી કાર્ડની માંગણી લઈને આવ્યા છીએ કે આજીવન અમને કરી દે. કારણ કે ગુજરાત સરકારે નિયમ બહાર પાડ્યો છે કે આજીવન હશે એને જ કરી દેવામાં આવશે. એટલે અમે એની માંગણી લઈને આવ્યા છીએ. રાજકોટમાં આ લોકો સિવિલમાં કાઢી નથી દેતા કે જૂનું ડિસેબિલિટી કાર્ડ એક તમારે આ વર્ષનું હશે અને આજીવન હશે તો કાઢી દેવામાં આવશે, નતર નહીં આવે. એ જૂનું ડિસેબિલિટી કાર્ડ જોઈને જ આ લોકો કાઢી દેશે. અમને આજીવન કાઢી દે અને એક સરખી બધાને ટકાવારી આપે.